નમસ્કાર મિત્રો, હું સંજય કારા આપ સૌનું સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે 11મા ધોરણમાં BA વિષયમાં ચોથો પાઠ જે આપેલો છે માહિતી સંચાર, ઈ કોમર્સ અને આઉટસોર્સિંગ, તેના વિશે વાત કરવાના છીએ। મિત્રો, માહિતી સંચાર, ઈ કોમર્સ અને આઉટસોર્સિંગ, આમ આ પાઠના 3 ભાગ પાડી દીધેલા છે। તો ચાલો મિત્રો, માહિતી સંચાર છે તે પ્રથમ ભાગ આપેલો છે, તો એના વિશે આપણે અભ્યાસ કરીશું। પણ એ પહેલાં પ્રસ્તાવના છે તેની વાત કરી લઈએ કે વર્તમાન પરિસ્થિતિમાં ધંધામાં હરીફાઈનું પ્રમાણ છે એ ખૂબ જ વધ્યું છે। મિત્રો, અત્યારે ધંધામાં જુઓ તો હરીફાઈ ઘણી બધી જોવા મળી રહી છે। તમે 11મા ધોરણમાં ઇકોનોમિક્સ વિષય છે તેમાં પણ મિત્રો હરીફાઈ વિશે આપેલું છે કે હરીફાઈ એટલે શું, તો આપણા જેવો જ ધંધો બીજા ઘણા બધા લોકો પણ કરતા હોય તો એને હરીફાઈનું પ્રમાણ વધુ હોય તેમ કહેવાય। આ હરીફાઈના યુગમાં ધંધાના વિકાસ માટે માનવ સંસાધનો જેવા પરિબળો અગત્યના બન્યા છે। આ માનવ સંસાધનો એટલે શું, તો સારા માનવો છે એ એક પ્રકારનું સંસાધન છે, બરાબર। તો એ માનવ સંસાધનો અગત્યના છે। હરીફાઈમાં ટકી રહેવા માટે ઊંચી ગુણવત્તાવાળી વસ્તુની નીચી પડતર કિંમત, માલની ઝડપી હેરફેર તથા ગ્રાહકની વધુ સારી સેવા, તો આવી બાબતો છે એ ધંધાકીય એકમો માટે અગત્યની બની હોય છે। હવે હરીફાઈ છે એમાં મિત્રો આપણે ટકવાની વાત છે, બરાબર। જો આપણે ગ્રાહકોને ઊંચી ગુણવત્તાવાળી વસ્તુઓ નહીં આપી, ગુણવત્તા એટલી થશે ક્વોલિટી, જો ઊંચી ક્વોલિટી સારી ક્વોલિટીવાળી વસ્તુઓ નહીં આપીએ તો ગ્રાહક છે એ આપણા જેવો જ બીજો ધંધો કરતા લોકો પાસેથી વસ્તુઓ ખરીદી લેશે। વસ્તુની નીચી પડતર કિંમત, મિત્રો વસ્તુની જે પડતર કિંમત છે એ પણ આપણે નીચી હોવી જોઈએ, તો જ આપણે ઓછી કિંમતે વસ્તુઓ વેચશું। જો આપણી પડતર કિંમત જ ઊંચી હોય તો આપણી જે વસ્તુની કિંમત છે, મૂળ કિંમત, એ પણ ઊંચી રહેવાની, અને જ્યારે કિંમત વધુ રાખીએ ત્યારે આપણું વેચાણ છે એ ઓછું થાય છે। ત્યારબાદ માલની ઝડપી હેરફેર, આપણે એ વસ્તુએથી માલ સામાન મંગાવવાનું પસંદ કરીશું જ્યાં ઝડપથી માલની હેરફેર થતી હોય, ગ્રાહકને વધુ સારી સેવા છે એ મળી રહેતી હોય, તો જ મિત્રો આપણે હરીફાઈમાં ટકી શકશું। માહિતી સંચારના સાધનો દ્વારા માહિતી સંચારની પ્રક્રિયા ધંધાકીય એકમો માટે અત્યંત જરૂરી બની છે। ધંધાકીય એકમના અન્ય એકમો ગ્રાહકો સાથેના વ્યવહારો માટે ઈ કોમર્સની વ્યવસ્થા છે એ અત્યારે મિત્રો અસ્તિત્વમાં આવી છે। અને એટલું જ નહીં, પરંતુ ધંધાના આંતરિક કાર્યો બહારના સ્ત્રોત દ્વારા સરળતાથી થઈ શકે છે, બરાબર। માટે આઉટસોર્સિંગની પણ ધંધા છે એની જરૂરિયાત બની છે। તો ઈ કોમર્સની વ્યવસ્થા અને આઉટસોર્સિંગની વ્યવસ્થા છે તેની વાત મિત્રો આપણે કરવાના છીએ। તો ચાલો મિત્રો, ઈ કોમર્સ એટલે શું અને આઉટસોર્સિંગ એટલે શું તેના વિશે વાત કરીએ। એ પહેલાં માહિતી સંચારનો અર્થ આપણે ભણી લેવો જોઈએ। માહિતી સંચાર એટલે શું, તો માહિતી સંચાર એટલે પ્રત્યાયન। પ્રત્યાયન એટલે શું કે એક સ્થાનેથી બીજી જગ્યાએ માહિતી મોકલવી, તેને આપણે પ્રત્યાયન કહીશું। પ્રત્યાયન એ ગુજરાતી શબ્દ છે, અંગ્રેજી શબ્દ છે કોમ્યુનિકેશન। માહિતી સંચાર માટે અંગ્રેજી શબ્દ છે કોમ્યુનિકેશન। કોમ્યુનિકેશન શબ્દ કઈ ભાષા પરથી ઉતરી આવેલો છે, તો લેટિન ભાષાના 2 શબ્દો પરથી ઉતરી આવેલો છે। પહેલું છે કોમ્યુનિઝ અને બીજું છે કોમ્યુનિકેર, બરાબર। કોમ્યુનિઝ અને કોમ્યુનિકેર આ 2 શબ્દો પરથી ઉતરી આવ્યો છે। તેનો અર્થ શું થાય, જેનો અર્થ થાય ટુ શેર કોમન, એટલે શું થશે, બધા જને વહેંચવું, શેર કરવું એટલે શું થાય, વહેંચવું થાય। અત્યારે મિત્રો વોટ્સએપ, ફેસબુકમાં આપણે ખબર છે ફોટા છે એ શેર કરતા હોય, શેરનો મતલબ શું, બધા લોકો જોઈ શકે, તેવી રીતે આપણે તેને વહેંચીએ છીએ। તો અહીંયા મિત્રો આપણે ફોટો વહેંચીએ છીએ, એવી જ રીતે માહિતીને પણ વહેંચવામાં આવતી હોય છે। તો પ્રશ્ન પૂછાય માહિતી સંચાર એટલે શું, બરાબર। તો માહિતી સંચારની વ્યાખ્યા છે એ આગળ આપેલી છે, પણ અત્યારે આપણે શબ્દો યાદ રાખવાના કે અંગ્રેજીમાં માહિતી સંચાર માટે કમ્યુનિકેશન વપરાય, કઈ ભાષા પરથી ઉતરી આવેલો, લેટિન ભાષાના 2 શબ્દો,
કયા બે શબ્દો? કમ્યુનિઝ અને કમ્યુનિકેર. આ કમ્યુનિઝ અને કમ્યુનિકેરનો અર્થ શું થાય? તો ટુ શેર કોમન એવો અર્થ થાય. પ્રત્યાયનના અર્થમાં સમય જતાં ઘણા બધા પરિવર્તનો છે એ આવી ગયા. મિત્રો, પ્રત્યાયન એટલે શું? માહિતી સંચાર. તો માહિતી સંચારમાં જેમ જેમ સમય વીતતો ગયો એમ એના નવા નવા સ્વરૂપો છે એ આવતા ગયા. આદિમાનવો છે એ સંકેતો અને હાવભાવથી અશાબ્દિક પ્રત્યાયન કરતા હતા. આદિમાનવો મિત્રો, પહેલાંના લોકો જ્યારે ભાષાનો વિકાસ નહોતો થયો ત્યારની વાત છે. સંકેતો એટલે શું? તો અમુક પ્રકારના ચિહ્નોનો એ ઉપયોગ કરતા હતા. હાવભાવથી એટલે હાવભાવ એટલે શું? હાથના ઈશારા કરવા, અમુક અવાજ કરવા, આવી રીતે જ્યારે ભાષા નહોતી ત્યારે તે અશાબ્દિક પ્રત્યાયન કરતા હતા. અશાબ્દિક એટલે જેમાં શબ્દ ન હોય તેવું. ત્યારબાદ બોલી સ્વરૂપે ભાષાનો ઉપયોગ છે એ થવા લાગ્યો. વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસના પરિણામે ભાષા અને સંજ્ઞાઓના ઉપયોગથી પ્રસારણના વિવિધ માધ્યમો દ્વારા માહિતી સંચાર અત્યારે છે એ ઝડપી બન્યું. અત્યારે મિત્રો માહિતી સંચાર કેવું છે? ઝડપી છે, કારણ કે વિજ્ઞાન અને ટેકનોલોજી છે તેનો વિકાસ થયો છે. માહિતી સંચાર એ દ્વિમાર્ગીય પ્રક્રિયા છે. મિત્રો, દ્વિમાર્ગીય એટલે શું? બે માર્ગી. માહિતી આપી પણ શકો એક માર્ગ, અને બીજો માર્ગ માહિતી મેળવી પણ શકો. બંને તરફ માહિતી છે એની આવન જાવન થાય. માહિતી સંચારમાં માહિતીને એક સ્ત્રોત પાસેથી લઈને અન્યને પહોંચાડવાની પ્રક્રિયા છે. એટલે કે એક સ્ત્રોત એટલે કે જ્યાંથી માહિતી ઉદ્ભવી હોય ત્યાંથી બીજા સુધી આપણે પહોંચાડીએ છીએ. મારા મનમાં જે કંઈ વિચાર આવ્યો એ વિચાર હું તમને કહું તો મારા મનની માહિતી તમારા સુધી પહોંચે તો એ માહિતી સંચાર થયું ગણાય. આ પ્રક્રિયામાં માહિતી મોકલનાર દ્વારા માહિતીને જે તે સ્વરૂપમાં એકઠી કરી યોગ્ય માધ્યમો કે માર્ગ દ્વારા મોકલવામાં આવતી હોય છે. મારા મગજમાં જે કંઈ વિચાર આવે એ હું તમને કયા માધ્યમથી અત્યારે કહું છું? તો મોબાઈલના માધ્યમથી કહું છું, બરાબર? તો એનું કોઈ માધ્યમ હશે, એનો માર્ગ હશે અને પછી મોકલવામાં આવે છે. માહિતી મેળવનાર સંદેશાનું અર્થઘટન કરી તેનો પ્રતિસાદ આપે. મિત્રો, જે માહિતી મેળવનાર છે એટલે કે તમે આ બધી માહિતી છે એને મેળવશો અને અર્થઘટન કરશો. અર્થઘટન એટલે શું? તો સમજવું, બરાબર? અર્થઘટન એટલે સમજવું. એ માહિતીને સમજશે અને તેનો પ્રતિસાદ આપશે. પ્રતિસાદ એટલે શું? જવાબ આપશે. હવે અત્યારે તો તમે જવાબ આપી ન શકો, પણ ક્લાસમાં બેઠા હોય તો તમે જવાબ આપશો, બરાબર? તો પ્રતિસાદ કોણ આપશે? સંદેશો મેળવનાર. આમ માહિતી સંચારમાં માહિતી, ખ્યાલો, સંવેદનાઓ, લાગણીઓ, સૂચનાઓનું બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે આદાન પ્રદાન થાય છે. માહિતી સંચારમાં શું થાય? તો માહિતી, ખ્યાલ, સંવેદના, લાગણી કે સૂચના છે તેનું બે વ્યક્તિ વચ્ચે આદાન પ્રદાન થાય અથવા બે કરતાં વધુ વ્યક્તિ વચ્ચે આદાન પ્રદાન થાય. દાખલા તરીકે હું કોઈ એક વ્યક્તિને કહું તો એ મિત્રો બે વ્યક્તિ વચ્ચેનું આદાન પ્રદાન છે, પણ હું ક્લાસમાં કહું તો મિત્રો એ બે કરતાં વધારે વ્યક્તિઓ વચ્ચેનું આદાન પ્રદાન થયું ગણાય. ત્યારબાદ માહિતી સંચારમાં જ્યારે સંદેશાઓ શબ્દો દ્વારા એટલે કે ભાષાના ઉપયોગ દ્વારા રજૂ થતા હોય ત્યારે તે શાબ્દિક માહિતી સંચાર બને છે. શાબ્દિક એટલે શું? કે જેમાં શબ્દો હોય તેવું, બરાબર? કોઈ પણ ભાષા છે એ ભાષાનો ઉપયોગ કરો અને શબ્દો દ્વારા તમે જ્યારે સંદેશાઓ બનાવો તો તેને મિત્રો શાબ્દિક માહિતી સંચાર કહેવાય. શાબ્દિક માહિતી સંચારમાં માહિતી કેવી હોય? લેખિત પણ હોઈ શકે અને મૌખિક પણ હોઈ શકે. લેખિત એટલે લખેલી, બરાબર? શબ્દો લખી પણ શકાય અને શબ્દો બોલી પણ શકાય. શાબ્દિક માહિતી સંચારમાં શબ્દોની યોગ્ય પસંદગી અને વાક્યમાં તેનું સ્થાન પણ ખૂબ અગત્યનું છે. મિત્રો, શબ્દો છે એની યોગ્ય પસંદગી કરવી જોઈએ, બરાબર? આપણે જ્યારે પત્ર લખતા હોય કે કોઈ માહિતી લખતા હોય ત્યારે માંદા એવું નહીં લખીએ. માંદાની જગ્યાએ લખશું બીમાર, બરાબર? કારણ કે બીમાર શબ્દ છે એ વધુ સારો લાગે. જ્યારે માંદું એ તો આપણો તળપદો શબ્દ થઈ ગયો, તો એ શબ્દ છે એ ન લખાય. એટલો પત્ર આપણો વધારે સરસ લાગશે. આથી વાક્યમાંથી મળતા સંદેશાનો ચોક્કસ અર્થ નિપજે છે. સંદેશાની રચના કરતી વખતે કીપ ઇટ શોર્ટ એન્ડ સ્વીટનો સિદ્ધાંત અનુસરવા જેવો છે. કીપ ઇટ શોર્ટ એન્ડ સ્વીટ. શોર્ટ એટલે ટૂંકું અને સ્વીટ એટલે મીઠું એવું થાય, બરાબર?
તો આ સિદ્ધાંતને કહેવાય ટૂંકો અને સરળ. અહીંયા સ્વીટ એટલે મીઠું થશે, સરળ, બરાબર, જે ગમે તેવું. તો એવો સંદેશો હોવો જોઈએ. લાંબો લચક સંદેશો આપવાથી કંઈ ફાયદો બનતો નથી. માહિતી સંચારમાં શબ્દરહિત માહિતી મોકલવામાં અને મેળવવામાં આવે ત્યારે તેને અશાબ્દિક માહિતી સંચાર બને છે. બરાબર, પ્રશ્ન પૂછાય અશાબ્દિક માહિતી સંચાર એટલે શું, અને અહીંયા આપણે ભણ્યા શાબ્દિક માહિતી સંચાર એટલે શું. તો મિત્રો, જ્યારે સંદેશાઓ છે એ શબ્દ દ્વારા એટલે કે ભાષાના ઉપયોગ દ્વારા રજૂ થાય તો શાબ્દિક, અને જ્યારે માહિતી સંચારમાં શબ્દ રહિત માહિતી રહિત એટલે શું થાય, વગરનું, શબ્દ વગરની માહિતી મોકલવામાં આવે કે મેળવવામાં આવે ત્યારે તેને અશાબ્દિક માહિતી સંચાર કહેવાય. તો અશાબ્દિક માહિતી સંચાર છે તેમાં શેનો સમાવેશ થાય, તો અશાબ્દિક માહિતી સંચારના પ્રકારમાં માહિતીની આપલે છે એ ઈશારા દ્વારા થાય. મિત્રો, ઈશારો કરવો તો એમાં કંઈ શબ્દો આવવાના નથી. તો અશાબ્દિક શારીરિક અભિવ્યક્તિ, મિત્રો શરીર છે એને મુદ્રાથી, બરાબર, બાજુમાં લખ્યું એ શરીરની મુદ્રા અને શારીરિક અભિવ્યક્તિથી આપણે કરી શકીએ કે વિવિધ પ્રકારે મિત્રો શરીરના હલનચલનથી આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ માહિતી મોકલી શકીએ. દાખલા તરીકે જે લોકો બોલી નથી શકતા તે ઈશારા વડે વાતચીત કરતા હોય તો મિત્રો એ શબ્દનો ઉપયોગ નથી કરતા, એ માત્ર ઉપયોગ કરે છે પોતાની બોડી લેંગ્વેજનો. ચહેરાના હાવભાવ, મિત્રો કોઈ વ્યક્તિ ગુસ્સે થયું હોય, કોઈ વ્યક્તિ આનંદિત હોય, કોઈ વ્યક્તિ છે ખુશ મિજાજ હોય તો એના ચહેરાના હાવભાવ ઉપરથી આપણને ખબર પડી જાય છે. આપણા પપ્પા કે આપણા મમ્મી આજે ગુસ્સે થયા છે કે નહીં, એમના ચહેરા ઉપરથી ડાયરેક્ટ આપણને ખબર પડી જાય. તો એમનું જે મગજ છે એ શું વિચારે છે એ ડાયરેક્ટ મિત્રો ચહેરો જોઈને આપણને ખબર પડી જાય છે. તો માહિતી છે એ એમનામાંથી આપણામાં આવે તો છે, પણ શબ્દોનો ઉપયોગ અત્યારે આપણે કરતા નથી, ચહેરાના અભાવથી ખબર પડી જતી હોય છે. આંખના ઈશારા અને કલાત્મક રીતે એટલે કે વાદન, ગાયન, નૃત્ય, શિલ્પકામ, ચિત્રો, નકશા, તોપોની સલામી, સાયરન વગેરે દ્વારા પણ અશાબ્દિક માહિતી સંચાર થાય છે, એટલે કે શબ્દરહિત માહિતી મોકલી શકાય છે. આંખના ઈશારા દ્વારા મિત્રો માહિતી મોકલી શકાય. કલાત્મક રીતે, કલાત્મક એટલે શું, કલા દ્વારા વગાડીને કંઈક આપણે વગાડીએ અને માહિતી સંચાર છે એ થાય. દાખલા તરીકે સ્કૂલનો જે ઘંટ વાગે, બરાબર, સ્કૂલમાં જે રિસેસનો બેલ વાગે તો એમાં કંઈ શબ્દ નથી હોતા, એમાં તો અવાજ હોય છે, છતાં પણ વિદ્યાર્થીઓને ખબર પડી જાય કે રિસેસ પડી. તો મિત્રો એ માહિતી સંચાર છે, એક જગ્યાએથી માહિતી બીજી જગ્યાએ પહોંચી શકે છે. ગાયન, મિત્રો ગાઈને, બરાબર, ગાઈને પણ આપણે માહિતી સંચાર કરી શકીએ. નૃત્ય, મિત્રો શિવજી છે એ તાંડવ કરતા હોય એનો મતલબ શું થયો કે શિવજી છે એ ક્રોધે ભરાણા છે. ઓકે, તો આપણે નૃત્ય ઉપરથી પણ કહી શકીએ. બીજું, 10મા ધોરણમાં તમે ભણી ગયા કુચીપુડી, કથકલી, મણિપુરી, આવા બધા નૃત્યના પ્રકાર છે. એમાં ચહેરાના હાવભાવ દ્વારા માહિતી છે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવામાં આવતી હોય છે. ત્યારબાદ શિલ્પકામ. શિલ્પકામ એટલે શું, તો પથ્થર છે તેને કોતરીને મૂર્તિ બનાવવામાં આવે કે કોઈ પણ પ્રકારની વસ્તુ બનાવવામાં આવે તો એને આપણે શિલ્પકામ કહી શકીએ. તો એ શિલ્પકામથી પણ આપણને જાણ થાય કે આમાં શું કહેવા માંગે છે. દાખલા તરીકે અશોકનો જે શિલાલેખ છે એ એક શિલ્પકામ છે, પણ એમાં શબ્દો છે, જ્યારે ચિત્ર દોર્યું હોય તો એ અશાબ્દિક થઈ ગણાય. ત્યારબાદ ચિત્રો છે, મિત્રો વિવિધ ચિત્રો જોઈને આપણને ખબર પડી જાય કે આમાં શું કહેવા માંગે છે. નકશો, જ્યારે આપણે ભૂગોળ ભણતા હતા અથવા તો મિત્રો સામાજિક વિજ્ઞાનનો એક ભાગ આવે ભૂગોળ, એ આપણે ભણતા હતા તો નકશામાં મિત્રો જ્યાં લીલો કલર હોય ત્યાં હરિયાળી હોય, જંગલ હોય તેવું આપણને ખબર પડે છે. તો નકશા દ્વારા પણ અશાબ્દિક રીતે માહિતી છે એ પહોંચી શકે છે. તોપોની સલામી, મિત્રો તોપ છે એ ફોડવામાં આવે એટલે આપણને ખબર પડી જાય કે અહીંયા કંઈક છે, તો તોપ ફૂટે તો પણ આપણને માહિતી સંચાર થશે. સાયરન વાગે, બરાબર, જ્યારે પાણી છલકાય, ડેમનું પાણી છલકાતું હોય ત્યારે સાયરન વગાડવામાં આવે. એમ્બ્યુલન્સ છે એ સાયરન વગાડે. આપણે મિત્રો બાઇક લઈને કે કાર લઈને આપણે જ્યારે વાહનમાં જતા હોય ત્યારે કોઈકને ચેતવા માટે આપણે હોર્ન વગાડીએ છીએ, તો એમાં શબ્દો નથી, એ શબ્દરહિત માહિતી સંચાર છે, બરાબર. અશાબ્દિક માહિતી સંચારના ઉદાહરણો આ બધા આપેલા છે.
હવે મિત્રો માહિતી સંચારની વ્યાખ્યા છે તેની આપણે વાત કરીએ કે માહિતી સંચાર એટલે શું. માહિતી સંચારની વ્યાખ્યા આપી છે કે વિચારો, આપણા અભિપ્રાયો એટલે કે આપણા મત, માહિતીનું વક્તવ્ય, લખાણ કે સંજ્ઞાઓ એટલે પ્રતીક. તો સંજ્ઞાઓ દ્વારા સંદેશાની આપ-લે થવી એટલે શું થાય? માહિતી સંચાર. ઘણી બધી રીતે સંદેશાઓની આપ-લે થવી એટલે થશે માહિતી સંચાર. બીજી વ્યાખ્યા આપેલી છે, માહિતી સંચાર એટલે લોકો વચ્ચે થતી એવી પ્રક્રિયા છે કે જેમાં માહિતી મોકલનારના જ્ઞાન, વિચારો, ખ્યાલો, સમજણ, એની સંવેદનાઓ, લાગણી કે વલણો અંગેની જે માહિતીનું યોગ્ય સંકેતો દ્વારા યોગ્ય માધ્યમથી થતું એવું પ્રસરણ છે કે માહિતી મેળવનારને પ્રભાવિત કરે. માહિતી મેળવનારને પ્રભાવિત કરે એટલે શું? પ્રભાવિત એટલે અસર કરે. તેના વર્તનમાં પરિવર્તન થાય. એનું જે કંઈ વર્તન છે એમાં શું થાય? ફેરફાર થાય, પરિવર્તન થાય. તેની સાથે સંબંધ છે એ સ્થાપે અને સંબંધ જાળવે. ચાલો મિત્રો, માહિતી સંચાર એટલે શું? તો માહિતી સંચારમાં માહિતી મોકલનાર છે એટલે કે બોલનાર એ પોતાના જ્ઞાન, વિચારો, ખ્યાલ, સમજણ, સંવેદનાઓ, લાગણી કે વલણો છે તેનું બીજાને આપે છે. કઈ રીતે આપે છે? તો યોગ્ય માધ્યમથી એનું પ્રસારણ કરે છે, જેનાથી બીજા લોકો જે સાંભળે છે એમને અસર થાય છે અને તેના વર્તનમાં પરિવર્તન આવે છે. જો લાંબી વ્યાખ્યા યાદ ન રાખવી હોય તો ટૂંકી વ્યાખ્યા છે એ યાદ રાખો તો પણ ચાલે. ચાલો તેના પછી આપણે વાત કરીએ. માહિતી સંચાર એટલે આપણા વિચારો બીજાના મગજમાં દાખલ કરવાની પ્રક્રિયા. આપણા જે કંઈ વિચારો છે એ આપણે બીજાને કહીએ તો એને માહિતી સંચાર કહેવાય. એ આપણા વિચારો ઘણી બધી રીતે આપણે કહી શકીએ, લખીને, બોલીને, કંઈક હાવભાવ કરીને, ઈશારો કરીને કહી શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ માહિતી સંચારની પ્રક્રિયા. મિત્રો, માહિતી સંચાર છે તેની પ્રક્રિયા, આખી પ્રોસેસ કઈ રીતની હોય છે તેની વાત કરીએ. તો માહિતી એટલે શું? તો માહિતી એટલે ડેટા, આપણે તેને આધાર સામગ્રી કહીએ તે. તેના પર પ્રક્રિયા કર્યા બાદ મળતી નીપજ એટલે માહિતી. કોઈ પણ આધાર સામગ્રી છે ડેટા, એને આપણે સમજીશું એટલે એ શું થઈ ગયું? માહિતી થઈ ગઈ. ઉદાહરણ તરીકે એક વસ્તુના 5 સ્થળેથી ભાવ લેવામાં આવે તો આ ભાવ છે એ શું છે? ડેટા છે. પણ આ 5 જગ્યાએથી ભાવ આવેલા એમાં સૌથી ઓછા ભાવ, સૌથી વધુ ભાવ જેવી વિગતો એ શું છે? માહિતી થશે. એટલે આપણે જે કંઈ સમજીએ છીએ એ આપણી માહિતી થશે. ત્યારબાદ આપેલું છે પ્રક્રિયા. તો આ માહિતી સંચારમાં માહિતીની આપ-લે માટેની પ્રક્રિયાના સોપાનો નીચે મુજબ આપેલા છે. ચાલો મિત્રો, માહિતી સંચારની પ્રક્રિયાના સોપાનો આપણે જોઈએ. માહિતી સંચારની પ્રક્રિયાનું પહેલું સોપાન છે સંદેશાનું ઘડતર. મિત્રો, માહિતીના આદાન પ્રદાનની પ્રક્રિયામાં સંદેશાની રચના કરવામાં આવે છે. પહેલાં તો જે સંદેશો મોકલવાનો હોય એ સંદેશાની રચના થાય. સંદેશો છે એ મૌખિક એટલે કે મોઢેથી બોલીને, લેખિત એટલે કે લખીને, શાબ્દિક એટલે શબ્દવાળું, અશાબ્દિક એટલે શબ્દ વગરનો પણ હોઈ શકે. બરાબર? સંદેશો કેટલા પ્રકારનો હોઈ શકે? મૌખિક, લેખિત, શાબ્દિક કે અશાબ્દિક હોય છે. ઉદાહરણ તરીકે રાજકોટથી રાત્રે 8 કલાક પછી વડોદરા જવું છે તો આ માટે માહિતી સંચારની પ્રક્રિયાના સોપાનો નીચે પ્રમાણે થશે. આપણે મિત્રો રાજકોટથી રાતે 8 કલાક પછી ક્યાં જવાનું છે? વડોદરા જવાનું છે. બરાબર? તો રાજકોટ આપણે છીએ અને આપણે જવાનું છે વડોદરા. તો માહિતી સંચારની પ્રક્રિયાના સોપાનો કઈ રીતે થશે? તો ઉદાહરણ દ્વારા જ સમજાવેલું છે. પ્રથમ આપણને સોપાન આપેલું છે, પછી સોપાનની સમજૂતી આપેલી છે અને બાજુમાં ઉદાહરણ આપેલું છે કે રાજકોટથી રાત્રે 8 કલાક પછી વડોદરા જવા માટે બસ કેટલા વાગે મળશે તેવા પ્રશ્નની માહિતી સંચારની પ્રક્રિયા આપેલી છે. બરાબર? કે રાજકોટ આપણે છીએ, વડોદરા જવું છે તો વડોદરા જવા માટે રાજકોટથી 8 વાગ્યા પછી કઈ બસ મળશે. તો સૌથી પહેલાં મિત્રો પ્રથમ સોપાન આપેલું છે સંદેશાનું ઘડતર. કે માહિતીના આદાન પ્રદાનની પ્રક્રિયામાં સંદેશાની રચના કરવામાં આવે છે એટલે કે સંદેશો એનું ઘડતર થાય છે. સંદેશો છે એ મૌખિક,
લેખિત, શાબ્દિક કે અશાબ્દિક હોય છે. ચાલો, કેવો સંદેશાનું ઘડતર થાય છે? ઉદાહરણ આપ્યું કે રાજકોટથી રાતે 8 કલાક પછી વડોદરા જવા માટે બસ કેટલા વાગ્યે મળશે તેવા પ્રશ્નની મગજમાં રચના થાય છે, અને આપણે કહીશું સંદેશાનું ઘડતર. ત્યારબાદ છે બીજું માધ્યમની પસંદગી. સંદેશાની રચના કર્યા પછી સંદેશો મોકલવા માટે રૂબરૂ અથવા માહિતી સંચારના સાધનો પૈકી કોઈ એક અથવા એક કરતાં વધુ માધ્યમોની પસંદગી કરવામાં આવે છે. બરાબર, આપણે જ્યારે એમ કહેવી દ્વારા, આપણે દ્વારા એવું લખીએ એનો મતલબ શું થાય કે માધ્યમ છે એ આપણને ખબર પડે કે આપણે પ્રશ્ન પૂછીએ છીએ, શેના દ્વારા પ્રશ્ન પૂછીએ છીએ? બરાબર, રૂબરૂ જ આવી છીએ કે બીજા માહિતી સંચારના સાધનોનો ઉપયોગ કરીએ છીએ? એ એક ઉપયોગ કરીએ છીએ કે એક કરતાં વધારે સાધનોનો ઉપયોગ કરીએ છીએ તેની ખબર પડશે. બરાબર, આપણા મગજમાં સંદેશો તૈયાર થઈ જાય, એનાથી કંઈ પ્રાપ્ત થતું નથી. એ સંદેશો આપણે બીજાને કહેવો પડે છે, અને જેના દ્વારા સંદેશો કહીએ તેને આપણે માધ્યમ કહીશું. દાખલા તરીકે અહીંયા લખેલું છે કે સંદેશો મોકલવા માટે ટેલિફોનના માધ્યમની પસંદગી કરવામાં આવે છે. એટલે કે ટેલિફોનથી આપણે એને કહીશું, જાણકારી મેળવશું કે રાતે 8 કલાક પછી વડોદરા જવા માટે બસ કેટલા વાગ્યે મળશે. બરાબર, આપણે રૂબરૂ ત્યાં જતા નથી, તો માધ્યમની પસંદગી કરી. માધ્યમ તરીકે શું આવશે? ટેલિફોન. ઓકે મિત્રો, ત્રીજું સ્ટેપ આપેલું છે સંદેશો મોકલવો. મિત્રો, સંદેશોનું ઘડતર થઈ ગયું, માધ્યમની પસંદગી થઈ ગઈ. હવે શું કરવાનું? એ સંદેશોને એ માધ્યમ વડે મોકલવાનું. સંદેશાની રચના અને માધ્યમની પસંદગી કર્યા પછી સંદેશો મોકલવામાં આવે છે. ટેલિફોન દ્વારા, જો ટેલિફોન માધ્યમ છે તો એ માધ્યમ દ્વારા ટેલિફોન દ્વારા રાજકોટથી રાત્રે 8 કલાક પછી વડોદરા જવા માટે બસ ક્યારે મળશે તેવું પૂછવામાં આવે છે. એટલે શું પૂછવું? એટલે શું કે એક વ્યક્તિના મગજના જે વિચારો હતા એ સામેવાળી વ્યક્તિને આપે છે, એટલે કે વિચારથી પૂછે છે. પછી આવશે સંદેશો સ્વીકારો. હવે ટેલિફોન કરીને તો આપણે સંદેશો મોકલો, બરાબર. હવે સંદેશો સ્વીકારશે કોણ? તો જ્યાં મિત્રો બસ સ્ટેન્ડે કેબિનમાં બેઠેલા વ્યક્તિ છે, ઇન્ક્વાયરી કેબિન, તેની અંદર જે બેઠેલો વ્યક્તિ છે એ કહેશે કે હવે શું કાર્યવાહી છે. તો પહેલાં તો એ સંદેશો છે એ સ્વીકારશે. સંદેશો મોકલનાર સંદેશો મોકલે છે ત્યારે સંદેશો મેળવનાર છે એ સંદેશાનો સ્વીકાર કરે. ટેલિફોન દ્વારા રાજકોટથી 8 કલાક પછી વડોદરા જવા માટે બસ ક્યારે મળશે તેવો સંદેશો સ્વીકારનારને મળે છે. ત્યારબાદ સંદેશાનું અર્થઘટન થશે. અર્થઘટન એટલે શું? સંદેશો સમજવો. સંદેશો મોકલનાર સંદેશામાં એવી ભાષા અને શબ્દોનો ઉપયોગ કરે કે જેથી સંદેશો સ્વીકારનાર તેનું યોગ્ય રીતે અર્થઘટન કરી શકે. બરાબર. હવે એ જ વસ્તુ મેં ચાઇનામાં પૂછ્યું હોત તો ઓલાને સંદેશો સ્વીકારી તો લેતી, પણ એનો કંઈ અર્થઘટન થાત નહીં. સમજણ પડી અહીંયા? તો સંદેશો સ્વીકારો અને સંદેશાનું અર્થઘટન એ બંને અલગ વસ્તુ છે. દાખલા તરીકે મેં ચાઇનામાં પૂછ્યું હોય કે રાતે 8 વાગ્યા પછી બસ મળશે કે નહીં, તો સામેવાળા વ્યક્તિને સંભળાય છે ખરા, પણ એ સંદેશાનું અર્થઘટન થવાનું નથી. એટલા માટે સંદેશો મળવો છે એ જરૂરી છે અને સંદેશાનું અર્થઘટન પણ જરૂરી છે. સંદેશો મોકલનાર રાજકોટથી રાત્રે 8 કલાક પછી વડોદરા જવા માટેની બસ ક્યારે મળશે તેવું પૂછે છે, ત્યારે સંદેશો સ્વીકારનાર રાતે 8 કલાક પછી વડોદરા જવા માટેની બસ ક્યારે મળશે તેવું જ સમજે છે, કારણ કે અહીંયા એવી ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે કે જે સ્વીકારનાર તેનું યોગ્ય રીતે અર્થઘટન કરી શકે. ઓકે, ચાલો ઓલાને સંદેશો મળી ગયો અને સમજી ગયો એ સંદેશો. બરાબર, આ સંદેશો મળવો અને આ સંદેશો સમજવો. અમુક વાર કંપનીના મેસેજ આવે તો આપણને ખબર પડતી નથી, બરાબર, અને મોબાઈલ બીજાને આપણે દેખાડીએ છીએ, તો એનો મતલબ શું કે મેસેજ આવી ગયો, એટલે કે સંદેશાનો સ્વીકાર થઈ ગયો, પણ સંદેશાનું અર્થઘટન થતું નથી. ઓકે, છઠ્ઠો મુદ્દો આપેલો સંદેશાનો પ્રત્યુત્તર. પ્રત્યુત્તર એટલે શું થાય? જવાબ. સંદેશો સ્વીકારે છે, પછી સંદેશાનું શું થાય? અર્થઘટન થાય, પછી એનો જવાબ આપશે. એટલે કે સંદેશો સ્વીકારનાર જે કેબિનમાં બેઠેલો વ્યક્તિ છે એ રાજકોટથી રાત્રે 8 કલાક પછી વડોદરા જવાની બસ ક્યારે મળશે તેનો પ્રત્યુત્તર આપે
છે, એટલે કે તેનો જવાબ આપે છે. ઓકે, અને હવે પછી આપણને આપેલું છે ઇન્ટરનેટનો અર્થ. પણ ઇન્ટરનેટનો અર્થ ભણતા પહેલાં આપણે ફરીવાર માહિતી સંચારની પ્રક્રિયાના સોપાનો છે તેની વાત કરી લઈએ. ચાલો, માહિતી સંચારના પ્રક્રિયાના સોપાનો ફટાફટ આપણે જોઈ લઈએ. પહેલું છે સંદેશાનું ઘડતર. આપણે કોઈ પણ પ્રશ્ન પૂછવો હોય તો સૌથી પહેલાં પ્રશ્નનો ઉદ્ભવ મગજમાં થઈ છે. ત્યારબાદ માધ્યમની પસંદગી. એ પ્રશ્ન કઈ રીતે પૂછવો, શેના માધ્યમ દ્વારા પૂછવો તે જોવાનું રહેશે. ક્લાસમાં હોય તો તમે નક્કી કરશો કે પ્રશ્ન છે અમે બોલીને પૂછશું, તો અહીંયા બોલવું એ માધ્યમ થશે, બરાબર, ભાષા એ માધ્યમ થશે. ત્યારબાદ જે સંદેશો છે એ મોકલવામાં આવશે. એટલે કે તમે શું કરશો, સંદેશો મોકલશો. અહીંયા બસ છે એની જે બસની ઇન્ક્વાયરી હોય તેને સંદેશો મોકલે છે. તમે હોય તો તમે ક્લાસમાં અમને સંદેશો મોકલો છો. પછી સંદેશાનો સ્વીકાર થાય. કેબિનમાં બેઠેલો વ્યક્તિ સંદેશાનો સ્વીકાર કરશે, બરાબર, અથવા તો હું અહીંયા ક્લાસમાં હોય તો ક્લાસમાં મિત્રો હું સંદેશાનો સ્વીકાર કરીશ. પછી સંદેશાનું અર્થઘટન થાય. એટલે કે કેબિનમાં બેઠેલો વ્યક્તિ છે એ સંદેશો શું છે એ બરાબર સમજશે. અને હું પણ મિત્રો ક્લાસમાં હોય ને તમે પ્રશ્ન પૂછ્યો હોય તો હું એ પ્રશ્ન બરાબર સમજીશ કે વિદ્યાર્થીને શું પ્રશ્ન રહેલો છે. અને ત્યારબાદ જ્યારે પ્રશ્ન સમજણ આવી જાય પછી સંદેશાનો પ્રત્યુત્તર મળે. કેબિનમાં બેઠેલો વ્યક્તિ તમને બસની માહિતી આપશે, જ્યારે ક્લાસમાં હું ઊભો હોય તો મિત્રો ક્લાસમાં જે કંઈ તમારા પ્રશ્નો છે એના જવાબ હું આપીશ, બરાબર. તો અહીંયા આવી રીતે માહિતી સંચાર છે એ થાય છે. અને માહિતી સંચાર દ્વિમાર્ગી પ્રક્રિયા છે. દ્વિમાર્ગી એટલે બંને માર્ગેથી થઈ શકે. તમે પણ મને કંઈક કહી શકો, હું પણ તમને કંઈક કહી શકું. ઓકે મિત્રો, હવે આપેલો છે ઇન્ટરનેટનો અર્થ. તો ઇન્ટરનેટ છે તેના અર્થની મિત્રો આપણે વાત કરીએ. ઇન્ટરનેટ એ ઇન્ટરકનેક્શન અને નેટવર્ક એ બે શબ્દો ઉપરથી આવેલો છે. ક્યાં? તો ઇન્ટરનેટ એ ઇન્ટરકનેક્શન અને નેટવર્ક. હકીકતમાં તો ઇન્ટરનેશનલ નેટવર્ક એવું થાય છે, બરાબર. ઇન્ટરનેશનલ નેટવર્ક, આ ઇન્ટરકનેક્શન શબ્દ છે એ આવતો નથી. શું આવશે? ઇન્ટરનેશનલ નેટવર્ક. અને તમારે પણ એ જ યાદ રાખવાનું કે ઇન્ટરનેશનલ નેટવર્ક લખેલું હોય, આવું ઇન્ટરકનેક્શન એવું કંઈ આવતું નથી. ચોપડીમાં ભૂલ આપેલી છે. ઓકે મિત્રો, ત્યારબાદ આપેલું છે ઇન્ટરનેટનો અર્થ ઇન્ટર એટલે કે આંતર અને નેટ એટલે જાળું થાય. ઇન્ટર એટલે આંતર અને નેટ એટલે જાળું. તો આમ બે શબ્દને ભેગા કરીએ એટલે ઇન્ટરનેટનો મતલબ થાય આંતર જાળું, બરાબર. શું થાય? આંતર જાળું. ઇન્ટરનેટ એ વિશ્વની સૌથી મોટી કમ્પ્યુટર સંચાલિત સિસ્ટમ છે, જેના બીજા નામો કેવા છે? તો ધ નેટ, ઇન્ફોર્મેશન સુપર હાઈવે, સાયબર સ્પેસ વગેરે વગેરે ઇન્ટરનેટના નામો છે. તમને પ્રશ્ન પૂછાય કે ઇન્ટરનેટના બીજા નામો જણાવો, તો આ નામો છે એ લખવા જોઈએ. કમ્પ્યુટર્સના જૂથને માહિતી અને સંસાધનોના સહિયારા ઉપયોગના હેતુસર એકબીજા સાથે જોડવામાં આવે છે. મિત્રો, કોમ્પ્યુટર અને નેટ છે એને એકબીજા સાથે જોડવામાં આવે છે. તેને શું કહેવાય? નેટવર્ક કહેવાય. આ માટે તે હાર્ડવેર અને સોફ્ટવેરથી જોડાયેલા હોવા જોઈએ. હાર્ડવેર એટલે જે મશીન છે તે કોમ્પ્યુટરનું, અને સોફ્ટવેર એટલે મશીનની અંદર જે ઇન્સ્ટોલ છે તે બધી એપ્લિકેશન આપણે કહી શકીએ તે સોફ્ટવેર. આમ બે કે તેથી વધુ કોમ્પ્યુટર્સ વચ્ચેના આંતર જોડાણ ધરાવતા તંત્રને શું કહેવાય? કોમ્પ્યુટરનું નેટવર્ક કહેવામાં આવે છે. એટલે કે બે કોમ્પ્યુટર અથવા તો બે કરતાં વધારે કોમ્પ્યુટર એકાબીજી સાથે જોડાયેલા હોય તો તેવી વ્યવસ્થાને કોમ્પ્યુટર નેટવર્ક કહેવામાં આવે છે. આ કમ્પ્યુટર્સ કોઈ બિલ્ડિંગના એક ઓરડામાં પાસે હોય અથવા તો વિશાળ જગ્યામાં પણ પથરાયેલા હોઈ શકે. જુદી જુદી ઓફિસમાં હોઈ શકે, દૂરના સ્થળે પણ હોઈ શકે. આમ નેટવર્કનો વિસ્તાર પાસેના કમ્પ્યુટર્સથી લઈને વિશ્વના વિસ્તારને આવરી લે છે. એટલા માટે આપણે કહી શકીએ કે કમ્પ્યુટર્સના નેટવર્કનું નેટવર્ક એટલે ઇન્ટરનેટ. ઇન્ટરનેટની માલિકી કોઈ વ્યક્તિ છે એ ધરાવતું નથી. તે તો અભૌતિક વસ્તુ છે. આપણે ઇન્ટરનેટને જોયું પણ નથી, બરાબર, અભૌતિક છે. કેટલીક એવી સંસ્થાઓ છે જે નેટવર્કના વિવિધ ભાગના વ્યવસ્થાપનમાં મદદ કરે કે નેટવર્ક છે એ આપણા સુધી પહોંચાડવામાં અને તેના મેનેજમેન્ટમાં માત્ર ને માત્ર મદદ કરશે. ઓકે મિત્રો, હવે આપણને કમ્પ્યુટર નેટવર્કના મુખ્ય પ્રકારો આપેલા છે. તો આજે મિત્રો આટલું રાખીએ ઇન્ટરનેટના અર્થ સુધી. બાકીનો આપણે બીજા વિડીયોમાં અભ્યાસ કરીશું.
મળીશું આવતા વિડીયોમાં. જય હિન્દ.